ચેહર જોગણી માતાજીનો આપના જીવનમાં અનુભવ? ચેહર જોગણી માતાજીના અનુભવની તો વાત કરીએ કદાચ કલાકોની કલાકો, રાતોની રાતો, ગમે એટલા ગ્રંથો લખાય તો પણ ઓછા પડે, કેમ કે એ તો મહાશક્તિ છે. ચેહર જોગણી માતાજીનો મઢ માં ભગવતીના સ્થાનને સતનો દરબાર નામ અપાયું છે. આપણે ત્યાં છે ને ભક્તો થઈ ગયા સૌરાષ્ટ્રના, એમની સંતવાણીઓમાં એવું ગવાયું છે કે ભક્તિ હાટે બજારે વેચાતી નથી મળતી, એમ સત ક્યારેય વેચાતું નથી મળતું. સતને જોવું હોય, સતને પામવું હોય તો એનો અનુભવ કરવો પડે. ઉનાળો હોય, ભર તડકો હોય અને ઠંડુ પાણી પીએ તો આત્મસંતોષ થાય કે મને પેટમાં ઠંડક થઈ. આ વાત એવી છે કે આજે અંધશ્રદ્ધાના યુગમાં, આ બળબળતા અગ્નિમાં જો કોઈ ભાદરવા પહોંચી જાય તો એને સતનો અનુભવ થાય અને ઠંડક મળે અને ખ્યાલ આવે કે ચેહર જોગણી માતાજીનું ધામ શું છે. અમારા જેવા લાખો સેવકોને માં ભગવતીએ ઉગાર્યા છે. પછી એ કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય, અને ત્યાં ધર્મની જ વાત થાય છે. ધર્મ કરો, જીવોને દાન પુણ્ય કરો, સેવા કરો, મૂંગા પશુઓ પ્રાણીઓને ખવડાવો, પંખીને ચણ નાખો. આ ધર્મથી ત્યાં લાખો લોકોના દુઃખ દૂર થાય છે. અને એવી અનુભૂતિ તો હજારો લાખો સેવકોને છે દેશ વિદેશમાં, અહીંયા ભારતમાં, ગુજરાતમાં. પરંતુ એકવાર જે સતના દરબારમાં જાય, ચેહર જોગણી માતાજીના ધામમાં જાય, એને ખ્યાલ આવે કે માં ભગવતી સાક્ષાત ત્યાં બિરાજમાન છે. અને શું